સંમેલન આરડી પટેલ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા। નવસારી શહેરના કબીલપોર વિસ્તારમાં સામાજિક સમરસતા અને રાષ્ટ્ર ઉત્થાનના હેતુ સાથે એક ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વામી વિવેકાનંદ નગર તથા કબીલપોર વસ્તી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં पर्यावरण संरक्षण, स्वदेशी અને નાગરિક કર્તવ્ય જેવા પંચ પરિવર્તનના વિષયો પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ હિન્દુ સંમેલન આરડી પટેલ હાઈસ્કૂલ મેદાન કબીલપોર નવસારી ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે નવસારી વિભાગ સહકાર્યવાહ બાલકૃષ્ણભાઈ બાવીસા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સામાજિક અગ્રણી ઓમપ્રકાશભાઈ અગ્રવાલ તથા શ્રી અંબિકા નિકેતન ધામ કાછિયાવાડીના નિમેશભાઈ ભટ્ટ ગટુ મહારાજે હાજરી આપી હતી। હિન્દુ સમાજમાં એકતાની નવી ઉર્જા પ્રદાન કરવા અને ભારત માતાની સર્વાંગી ઉન્નતિ માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી। સ્વામી વિવેકાનંદ નગર નવસારી અને એના દ્વારા એક પાંખ એટલે કબીલપોર વસ્તી આરએસએસના જ્યારે 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, પૂર્ણ થયા અને એના અનુસંધાનમાં સમગ્ર ભારતમાં લગભગ 80,000 જેટલા હિન્દુ વિરાટ સંમેલનો આકાર લઈ રહ્યા છે। એના અનુસંધાને આજરોજ કબીલપોર વસ્તીનું આ સરસ મજાનું હિન્દુ સંમેલન આરડી પટેલ સ્કૂલમાં યોજવામાં આવ્યું, જેમાં વિવિધ વક્તાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ, ગરબા વગેરે તમામ પ્રવૃત્તિ જેથી હિન્દુઓ એક બને અને રાષ્ટ્રના ઉત્થાન માટે, નિર્માણ માટે અગ્રેસર બને એવા એક શુભ હેતુસર આપણી સંસ્કૃતિ શું અને તેના માવજત માટે શું શું કરી શકાય, રાષ્ટ્રને ઉચ્ચ સ્થાને લઈ જવા માટે શું કરવું જોઈએ, એ તમામ ગાઈડન્સ અને જેને કહેવાય કે રૂપરેખા માટે એકત્ર મળ્યા છે। તો કહેવાનો મતલબ હિન્દુ જીવન એ પરંપરાના અનુસંધાને તમામ પ્રકારના તમામ દ્રષ્ટિકોણથી આજરોજ અત્રે વિચાર વિમર્શ થયો હતો, જેની નોંધ લેશો જી। વંદે માતરમ। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ નવસારી।